કે મનસુખભાઈ તમે એ લોકોને વાત કરો, ગણપતભાઈને વાત કરો. એ ગણપતભાઈએ વાત કરી કે આપણે 2 દિવસ પછી હવે મળીએ છીએ ને સાહેબ આપણે વિચારણા કરી નાખીએ કે આપણને સૂચના આપી છે એમ. એના પછી તો ગણપતભાઈને સમય મળ્યો જ નહીં ને એ દિવસથી અમે પછી આ જંગલમાં આવ્યા છે અને ખેતી જ્યારે ખેડવા આવ્યા છે ત્યારે અમારી હાથે જંગલ ખાતાએ ઘર્ષણ કર્યું જ છે. તમારું જે એવું કહેવામાં આવે છે કે તમારું રાજીનામું છે ભાજપના નર્મદા સંગઠનનું, તે ઉપપ્રમુખ પદેથી તમે રાજીનામું આપ્યું છે પણ સ્વીકાર્યું નથી, તો તમે હાલમાં એ પદ ઉપર હાલમાં છો? સુધી હુકમ નહીં મળશે ત્યાં સુધી અમે ધરણા બી ચાલુ રાખીશું અને અમારો સંઘર્ષ બી ચાલુ રાખીશું. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. નર્મદા જિલ્લાના જે છેવાડાનું જે તાલુકો છે સાગબારા, આ તાલુકાની અંદર છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી જમીનનો પ્રશ્ન ચાલી રહ્યો છે કે અહીંયા જે જમીન આવેલી છે, જે તમે જોઈ શકો છો અહીંયા દ્રશ્યોની અંદર ઘણી બધી જમીન આવેલી છે અને અહીંયા જે ઉમરપાડા તાલુકો જે સુરત જિલ્લાનું છે અને સાગબારા તાલુકો જે નર્મદાનું છે, અહીંયાના જે ખેડૂતોના જમીનનો પ્રશ્ન છે અને એને લઈને છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તમે જોવો છો કે અહીંયા હાલમાં ખેડૂતો ધરણા પર બેઠા છે અને જે વર્ષોથી તેઓ જમીનો ખેડે છે, વન વિભાગ એમને અટકાવે છે, તો એને લઈને ધરણા પ્રદર્શન ચાલે છે અને અહીંયા છેલ્લા કેટલાય દિવસોથી ધરણા ચાલી રહ્યા છે. અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ પણ અહીંયા આવે છે અને મુલાકાત કરે છે. આજે પણ કેટલાક રાજકીય પક્ષના નેતાઓ અહીંયા આવ્યા છે પરંતુ બિનરાજકીય રીતે આવ્યા છે એવું કહે છે. તો આ જે આંદોલન ચાલી રહ્યું છે અને એનો જે ચહેરો છે, સૌથી પહેલાં તો લીલાબેન વસાવા, આપણે તેમની પાસેથી જાણીશું કે મૂળ મુદ્દો શું છે અને એનું નિરાકરણ કેમ નથી આવતું. બેન, તમારી પાસેથી જાણવા માંગીશું કે આ મૂળ મુદ્દો શું છે, જમીનનો વન વિભાગ કેમ ખેડવા નથી દેતો, શું કારણ છે? હવે વન વિભાગ કેમ ખેતી નહીં કરવા દેતું એ તો આપ સૌ જોઈ જ રહેલા છે. જે બી કંઈક મુદ્દો આ ચર્ચા થઈ ગઈ કે 2002થી અમે બી ખેતી કરીએ છીએ અને હમણાં સુધી ખેડતા જ આવ્યા છે. 2025માં એક ઘટના ઘટી હતી અને એ ઘટનાને લઈને અમને 2025થી આ ખેતી કરવા માટે નહીં આવવા દેતા એ લોકો, ને જ્યારે બી આવીએ છીએ ત્યારે ઘર્ષણમાં ઉતરવું પડે છે. અમે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે વન વિભાગ સાથે તમે ઘર્ષણ કરો છો, તમારી બોલાચાલી થાય છે, વન વિભાગના કર્મચારીઓ પણ અહીંયા આવે છે, તો શું ચર્ચા થાય એમાં? તમે સરકારમાં પણ રજૂઆત કરી હતી આગળ? અમે સરકારમાં પણ રજૂઆત કરી હતી, 2025માં પણ રજૂઆત કરી હતી. તે વખતે મુકેશ પટેલ વનમંત્રી હતા, એણે પણ એવું જ કીધું હતું કે તમે નિશ્ચિંત રહો, અમે તમારો હક આપી દઈશું. પણ એના પછી આ લોકોનું મંત્રીમંડળનું આખું વિભાજન થઈ ગયું અને એના પછી આ આખી વાત પડતી રહી અને આ 6 મહિના પહેલાં બી અમે પાછા ગયેલા. એના પછી બી આ ઇલેક્શન આવી ગયું એટલે પછી બધા શાંત, આખો પ્રશ્ન પડી ગયો. ને એના પછી અમે આ જ્યારે જૂન મહિનો જ્યારે ખેડવાનો કૃષિ ખેતીનો વિષય આવ્યો ત્યારે આખા ખેડૂતો મારી પાસે આવ્યા કે બેન હવે તો હદ થઈ ગઈ છે, શું કરીએ? પછી અમે રજૂઆત કરી આ લોકોને. હવે હું બી જે તે વખતે પાર્ટીની ઉપપ્રમુખ હતી એટલે મેં પાર્ટીમાં ઘણી રજૂઆત કરી અને જ્યારે બી રજૂઆત કરી ત્યારે આપણને એવું જ કહેવામાં આવ્યું કે તમને જમીન આપી દેવામાં આવી છે અને પોઝિટિવ એ લોકોએ જાણ કરી કે ભાઈ તમને જમીન આપી જ દીધી છે, પણ ઉમરપાડાના ખેડૂતો અને સાગબારાના ખેડૂતો બેસી અને તમારા જે નેતાઓ છે એમની સાથે મધ્યસ્થી થશે અને ગણપતભાઈ બી મધ્યસ્થી થશે એમના ખેડૂતોનો, અને પછી જો થઈ જતું હોય તો સરસ સુમેળ થઈ જાય તો તમે પણ ખેડી શકો છો અને એ પણ ખેડી શકે છે. અને એટલા માટે અમે તમને એવી રીતે કે સૂચના આપીએ છીએ કે એ લોકોના જે તમારા જે હક દાવામાં પંચાયતનો ઠરાવ બી જોઈશે અને વન અધિકાર સમિતિનો બી ઠરાવ જોઈશે. એટલે એટલા માટે તમારે એ લોકોની સાથે સમાધાન કરવાનું જરૂરી છે. પણ આજે આ લોકોએ કીધું તો હું નહીં માનતી કે આ જે તે વખતથી અમે એ બી કે કરતા હતા અને અમે બી કરતા હતા, તે વખતે એમને બી કંઈ જરૂર એવી હતી નહીં. હમણાં સુધી અમે કર્યા જ કર્યું, બરાબર? તો આ લોકો હમણાં એવું કહે છે કે અમે તમારા હક દાવામાં જે અમે ઠરાવો આપ્યા છે તો એ ઠરાવો અમે રદ કરી દેવામાં આવ્યા છે. તો આ બધું શું છે એમ? તમે જ્યારે ચર્ચામાં જે મુદ્દો આવ્યો અને ત્યારબાદ તમે તમારા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું ભાજપ સંગઠનમાંથી, ત્યારબાદ તમને
ગાંધીનગર પણ બોલાવવામાં આવેલા સંગઠનના તમારા જે નેતાઓ છે, મનસુખભાઈ છે, બીજા આદિવાસી નેતાઓ, તો ત્યાં જે વાત થઈ હતી સરકારના જે મંત્રીઓ હતા એમના તરફથી તમને શું કહેવામાં આવ્યું હતું? અમને કેબિનેટ મંત્રીઓ 4-5 કેબિનેટ મંત્રીઓ ભેગા મળ્યા અને ઉમરપાડાના ખેડૂતોને પણ બોલાવ્યા હતા અને સાગબારાના ખેડૂતોને પણ બોલાવ્યા હતા. હવે ત્યાં એવી ચર્ચા થઈ કે જે જમીન છે સાગબારાના ખેડૂતો પાસે, કે જેની પાસે જેટલી કબજામાં હશે એટલી જમીન અમે માપીને પછી આપીશું અને જ્યાં ઉમરપાડાના જે ધારાસભ્ય છે કે જે આદિજાતિ મોરચાના પ્રમુખ છે અને એ બી તમારી સાથે બેસશે અને પછી આ જે જમીનની વહેંચણી થશે સાથે રહીને અમે વેચી દઈશું અને એવી રીતે અમને વાત કરી હતી. એના પછી અમે સાગબારા આવ્યા, એ લોકોને પછી અમે કેવડાવ્યું. બીજા ત્રીજા દિવસે અમે સાહેબ મનસુખભાઈને બી કીધું કે મનસુખભાઈ તમે એ લોકોને વાત કરો, ગણપતભાઈને વાત કરો. એ ગણપતભાઈએ વાત કરી કે આપણે 2 દિવસ પછી હવે મળીએ છીએ ને સાહેબ આપણે વિચારણા કરી નાખીએ કે આપણને સૂચના આપી છે એમ. એના પછી તો ગણપતભાઈને સમય મળ્યો જ નહીં સમય અમારા માટે. એટલે અમે આખા ખેડૂતો ભેગા થઈને અમે ઉમરપાડા તાલુકામાં ત્યાં જે બિરસા મુંડા ભવન છે ત્યાં અમે ગયા. આ લોકોને 1 દિવસ પહેલા બધા સરપંચો છે ને આગેવાનો છે, વન સમિતિના પ્રમુખ છે, એ લોકોને વાત કરી હતી કે ભાઈ તમે પણ આવો અને આપણે ખેડૂતો જ ભેગા થઈ ગયા. હવે કે આ લોકોને ફુરસદ નથી તો આપણે ભેગા થઈ જઈએ. એટલે અમે ત્યાં ગયા પણ આ લોકોની ખબર નહીં શું વાત થઈ ગઈ તો એ લોકો એક બી નહીં આવ્યા. ફોનો કર્યા કે બેન આવીએ છીએ કીધું અને 2:30 વાગ્યા ત્યાં સુધી અમે રાહ જોઈ. એના પછી ફોન કર્યા તો બધાના ફોનો સ્વિચ ઓફ આવ્યા લાગ્યા. એના પછી અમે શું વિચારીએ અને એના પછી અમે વારે ઘડી આ લોકોને જાણ કરી કે ભાઈ અમે ખેડવા જઈએ કે કેમ. એટલે ખેડૂતો કંટાળીને પછી પાછા મારી પાસે જ આવ્યા કે બેન આપણે હવે શું ઉપાય કરીએ, ઘર્ષણમાં તો ઉતરવું નથી, તમે ના પાડો છો ઘર્ષણમાં નહીં ઉતરવું, આપણી ખેતી છે તો આપણે ખેડવાની છે તો આપણે શું કરીએ. મેં એ લોકોને પછી કીધું કે ભાઈ એવું કરીએ, આપણે ખેતરમાં ઘૂસી જઈએ અને ખેડાણ કરી નાખીએ. જંગલ ખાતાને જે કરવું હોય તે કરશે, જેને જે ડિસિઝન લેવું હોય તે લેશે, પણ આપણે ઘર્ષણમાં બી ઉતરીશું ને આપણે ખેતી બી કરીએ. ને એ દિવસથી અમે પછી આ જંગલમાં આવ્યા છે અને ખેતી જ્યારે ખેડવા આવ્યા છે ત્યારે અમારી હાથે જંગલ ખાતાએ ઘર્ષણ કર્યું જ છે, પણ અમે સામનો કર્યો છે અને ખેતી ખેડી જ છે. તમે વાવેતર કરી દીધું છે? વાવેતર 50% અમે વાવેતર કર્યું છે અને 50% બાકી છે. હાલમાં જે આપ ધરણા પર બેઠા છો તો એ ધરણા કેટલા દિવસ ચાલશે અને સરકાર તરફથી તમને કોઈ બાંહેધરી આપવામાં આવી હોય? થોડા દિવસ પહેલા એવું પણ સાંભળ્યું હતું કે જે સાંસદ મનસુખ વસાવા અને મુખ્યમંત્રીએ ગાંધીનગર બોલાવેલા, એમની વચ્ચે પણ વાતચીત થઈ હતી. તો આ જે ધરણાનો કાર્યક્રમ છે કેટલા દિવસ સુધી ચાલશે? હવે મુખ્યમંત્રી સાહેબના તરફથી હવે શું જાણવા મળ્યું છે કે 15મી ઓગસ્ટ સામે આવે છે ને એના પછી અમે વિચારણા કરીને પછી અમે જે બી કંઈક હુકમ કરીશું તે હુકમ અમે કરાવી દઈશું. પણ અમને ભરોસો બી છે, પણ અમને એવું લાગે છે ત્યાં સુધી કે ઘણી વખતથી આ બધું ચાલી રહેલું છે, ત્યાં અમને કહેવામાં આવે છે કે જમીન આપી દઈશું, હજુ સુધી જમીન અમને મળી નથી. તો અમે મળશે જ્યાં સુધી હુકમ નહીં મળશે ત્યાં સુધી અમે ધરણા બી ચાલુ રાખીશું અને અમારો સંઘર્ષ બી ચાલુ રાખીશું. તમારું જે એવું કહેવામાં આવે છે કે તમારું રાજીનામું છે ભાજપના નર્મદા સંગઠનનું, તે ઉપપ્રમુખ પદેથી તમે રાજીનામું આપ્યું છે પણ સ્વીકાર્યું નથી, તો તમે હાલમાં એ પદ ઉપર હાલમાં છો? ના, હાલમાં હું એક ખેડૂત આગેવાન છું, ખેડૂતની દીકરી છું અને ખેડૂતની દીકરી તરીકે જ હું ખેડૂતોની વચ્ચે રહેવા માંગુ છું. તો આ હતા નર્મદા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ એવા લીલાબેન વસાવા અને ખેડૂત આગેવાન કે જેઓ છેલ્લા કેટલાક સમયથી જે સાગબારા અને ઉમરપાડા તાલુકાની વચ્ચે જે જમીન આવેલી છે અને જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે કે જે 10 થી 12 જેટલા ગામોના જે ખેડૂતો છે એમને વન વિભાગ જમીન ખેડવા દેતું નથી અને તેને લઈને તેઓ હાલ ધરણા પર બેઠા છે. આપણે ઘણા દિવસથી જોઈ રહ્યા હતા કે આ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા કે અહીંયા આ રીતે પોલીસ અને વન વિભાગ અને જે ખેડૂતો છે અને જે ખેડૂત આગેવાનો છે એમની વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. તો આપણે અહીંયા સ્થળ પર આવ્યા છે અને શું ઘટનાક્રમ છે, સત્ય હકીકત શું છે, માહિતી શું છે, આપણે એની જાણકારી મેળવી છે. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો.